નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। દિયોદરમાં ચાંદીની ચોરીના કેસમાં ચોંકાવનારો ખુલાસો, દેવું ચૂકવવા સેલ્સમેને જ ઘડ્યો હતો માસ્ટર પ્લાન। દિયોદર પોલીસને ચાંદીના દાગીનાની ચોરીમાં સૌથી મોટી સફળતા મળી છે, જેમાં પોલીસે ગાડીમાંથી 10 કિલો ચાંદીના દાગીના ભરેલ બેગ ગુમ કરનાર આરોપીને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા ફરિયાદી પોતે જ ચોરી કરાવી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે ફરિયાદી આરોપી સહિત 3 ઇસમોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। દિયોદરના વડિયા ગામેથી ચાંદીના દાગીના ચોરી થયા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી। સમગ્ર બનાવની વિગત એવી છે કે મહેસાણા ખાતે રહેતા અલ્પેશ કુમાર ભૂપેન્દ્રભાઈ સોની ચાંદીના દાગીનાનો સેલ્સમેનનો ધંધો કરે છે, જેમાં તારીખ 14 ફેબ્રુઆરીના રોજ દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપેલ કે ફરિયાદીની ગાડીમાંથી અંદાજિત 9,500 કિલોગ્રામ ચાંદીના દાગીના ₹23 લાખ ભરેલા બેગ ગુમચોરી થયેલ છે, જે બાબતની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા દિયોદર પીઆઈ વિજય પ્રજાપતિ તેમજ પીએસઆઈ સહિત પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસને શરૂઆતમાં કોઈ કડી ન મળતા પોલીસને ફરિયાદની ભૂમિકા શંકાસ્પદ લાગતા દિયોદર પોલીસને ફરિયાદીના ડ્રાઈવર અજય સથવારાને બોલાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી, જેમાં ફરિયાદીના ડ્રાઈવરે પોલીસની કડક પૂછતાછ સામે આરોપી ડ્રાઈવરે પોલીસ સમક્ષ ચોરીની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જેમાં દિયોદર પોલીસે ફરિયાદી અલ્પેશ દેવેન્દ્રભાઈ સોની અને અજય ઉર્ફ લાલભાઈ નટુ રાણાને મહેસાણાની અટકાયત કરી હતી અને પોલીસ મથકે લાવી 3 આરોપીઓને કડક પૂછપરછ કરતા ફરિયાદીને જાતે જ એમસીએસમાં દેણું થઈ ગયું હોવાથી માસ્ટર પ્લાન ઘડ્યો હતો અને આરોપી ડ્રાઈવરની મદદ લઈ ષડયંત્ર રચી પોતાની ગાડીમાંથી ચાંદીના દાગીના ભરેલ બેગ ગુમ કરાવી હોવાની કબૂલાત કરી હતી। સમગ્ર ગુનાની કબૂલાત થતાં પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી આરોપી અલ્પેશ સોનીને અગાઉ એમસીએમએસમાં દેણું થઈ ગયું હતું। દેણુંની ભરપાઈ કરવા માટે પહેલાથી એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો, જેમાં આરોપી અલ્પેશ સોની અને તેના ડ્રાઈવર અજય સથવારે પ્લાન મુજબ અન્ય ઇસમ પાસે થરા વિસ્તારમાંથી પ્લાન મુજબ ગાડીમાંથી ચાંદીના દાગીના ભરેલ બેગની ચોરી કરાવી હતી અને ચોરી થઈ ખોટું હોવાનું ખોટું રટણ કરી સેલ્સમેન અને ડ્રાઈવરે પોલીસ મથકે આવી ખોટી ફરિયાદ નોંધાવી હતી। આ બાબતે દિયોદર પીઆઈ જે પ્રજાપતિએ જણાવેલ કે આ બનાવમાં મુખ્ય આરોપી સેલ્સમેન અલ્પેશ સોની અને ડ્રાઈવર અજય સથવારાની મોટી ભૂમિકા છે, જેમાં પહેલા આરોપી રાહુલ માજીરાણા નામના ઈસમને 50,000ની લાલચ આપી હતી અને પોતે જાતે આરોપી પાસે ગાડીમાંથી ચાંદીના દાગીના ભરેલ બેગની ચોરી કરાવી હતી। ચોરી કરવા માટે બનાવના આગળના દિવસે આરોપી રાહુલને સાથે રાખી ચોરી કઈ રીતે કરી તેની આખી સમજણ આપી હતી। પ્લાન મુજબ આરોપી રાહુલ માજીરાણાએ ચોરી કરી દાગીના તેના ઘરે સંતાડ્યા હતા, જ્યાં ઘરમાંથી દાગીના પણ કબજે લીધા છે। સમગ્ર ઘટનામાં દિયોદર પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે। જે ચાંદી ચોરી બાબતની જે બનાવ છે એમાં હકીકત એવી છે કે ગઈ તારીખ 14/2/2026ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જે ચાંદીના મુખ્ય વેપારી તરીકે અલ્પેશ કુમાર છે, જે મહેસાણાના વતની છે અને તેના વેપાર અર્થે અહીંયા થરા પછી થરાદ અને દિયોદર વિસ્તારમાં પોતાનો જે ચાંદીના દાગીનાઓ છે એ વર્ષોથી વેપાર કરવા માટે આપે છે અને આવતા જતા હોય છે। એમ ગઈ તારીખે તેઓ મહેસાણાથી અહીંયા થરા 84 બજારની અંદર વેપાર અર્થે આવેલા હતા, ત્યારે 14 તારીખના રોજ તેઓની ગાડી જે પીડબ્લ્યુડીના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી તો થરા મુકામે 84 બજારમાં, ત્યાં એનો દરવાજો ખોલી અને દરવાજાની અંદરથી એમના 3 થેલામાંથી 1 થેલો કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયેલાની હકીકત દર્શાવતી ફરિયાદ તેઓને અહીંયા દિયોદર વિસ્તારના વડિયા ગામે આવીને જાણ થતાં દિયોદર પોલીસ સ્ટેશને તેઓએ જાહેરાત પોતાની ફરિયાદ હકીકત આખા બનાવની અમને જણાવેલ, એટલે તમે એ બાબતેથી અમે 9 કિલો અને 500 ગ્રામ ચાંદીની ચોરીની હકીકતની એટલે કે 23 લાખ રૂપિયાની કિંમતના મુદ્દાબાલના કોઈ અજાણ્યા ચોર ઈસમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। ચાંદીની કિંમત અને ચાંદીના વજનના આધારે જે ગુનાની ગંભીરતા જોતા મહેરબાન પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ નાઓ ચિરાગ કોરડિયા સાહેબ તેમજ વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબ તેમજ અમારા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગના SR બારાઈ સાહેબ નાઓએ અમને સૂચન કરેલી કે સદર ગુનાનું તપાસ તમારે જાતે સંભાળવાની રહેશે, જેથી આ ગુનાની તપાસ અમે સંભાળી લીધેલ। તપાસ સંભાળ્યા બાદ આ ગુનાના જે ફરિયાદી છે અલ્પેશ કુમાર અને એમની સાથે આવેલા ડ્રાઈવર જે ડ્રાઈવર છે અજય, તે બંને આવતા અને તેઓને અમે બોલાવેલ અને કેવી રીતે આખો બનાવ બનેલો છે તેની જાણ થતાં અમે તેઓને અહીંયા સાથે લઈ જઈ થરા મુકામે જે પણ જગ્યાએ ગાડી પાર્ક કરેલી હતી તે અને એમનું જે ગુનાની તપાસ કરતા હતા તે તપાસ દરમિયાન અમને બંનેનું ફરિયાદી અને તેઓના સહાયક બંનેનું વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવેલું, પરંતુ આ જ ગુનાના જે ફરિયાદી જ હોય, જેથી કરીને અમે ટેકનિકલ હ્યુમન સોર્સ અને એનાથી તમામ પુરાવાને બધું એકત્રિત કરતા હતા।
અને જ્યારે અમને પાકી એવું જાણવા મળ્યું એમની શંકાસ્પદ જે ભૂમિકા એ અમને ચોક્કસ હોય એવી જણાઈ આવી પોલીસને, જેથી પોલીસની અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. ચૌધરી સાહેબ અને તાબાના પોલીસ સ્ટાફના માણસ એમ અમે બે અલગ અલગ ટીમો બનાવી અને ફરિયાદીને અલગ રાખ્યો અને ફરિયાદી અલ્પેશ કુમારને અને એની સાથે આવેલો એનો ડ્રાઈવર શાહિદ અજય છે, બંનેને અલગ રાખી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલ, જેમાં તેમનો સાથેનો જે ડ્રાઈવર શાહિદ હતો અજય એ ભાંગી પડેલો અને એણે આખી હકીકતની વાકેફ કરેલી કે વાકેફ એ રીતે કર્યું હતું કે ભાઈ અમારે જે આ ચોરી બનેલી જે ઘટના અમે ચોરી લખાવેલી છે એનું કાવતરું એના શેઠ એને પોતે અલ્પેશ ફરિયાદી પોતે અને અજય એ બંને જ કરવામાં આવેલું હતું. બનાવ કરવાનું કારણ મુખ્ય એ હતું કે એમનો જે અલ્પેશ છે એ MCXમાં પૈસા હારી ગયેલો હતો, એટલે એના ઉપર ખૂબ દેવું થઈ ગયેલું હતું. એ દેવું ઉતારવા માટે થઈ અને તેણે એક આ પ્રયોજન કર્યું હતું. એટલા માટે એણે એના સાહેબ અજયને કીધું હતું કે તું આ રીતે દરવાજો ખુલ્લો રાખજે અને બેગ લઈને જતો રહેજે. પણ અજય બેગ લઈ જવાની જગ્યાએ એણે એમ કીધું કે હું એક માણસ બીજો રાહુલ, જે આ બંનેના પરિચયમાં છે, જે પણ મહેસાણાનો જ છે, રાહુલ ભીલ, કે હું એને લાવું, એને 50,000 રૂપિયા જેવો આપીશું જ્યારે પણ આ તપાસ પોલીસની પૂરી થઈ જશે અને આ જશે અને મુદ્દામાલ આપણી જોડે જ રાખીશું, જેથી આ મુદ્દામાલનો પાછળથી આપણે જે રીતે એની વ્યવસ્થા કરવી હોય એ રીતે કરીશું. તેમ આખું ષડયંત્ર કાવતરું રચી અને પછી આ જે ગુનાવાળી જગ્યા છે એ અજય એના પોતાના પિતાજીની માલિકીની ગાડી લઈ અને આ રાહુલને જે બનાવ બન્યો હતો એના 2-3 દિવસ પહેલાં મહેસાણાથી ત્યાં ગાડી પાર્ક કરશે, કેવી રીતે ગાડી મૂકશે, કયો દરવાજો ખુલ્લો રાખશે, તે રીતે તમામ જગ્યાઓ બતાવવા માટે આવેલો અને એમ કીધું હતું કે અમે આગલા દિવસે તને જાણ કરીશું, એટલે તું તારી રીતે નીકળજે, અમે શેઠ અમારી ગાડી લઈને નીકળીશું. એ વાત આખી આ લોકોએ આખું કાવતરું રચી અને પછી 14 તારીખના રોજ આ ગુનાના ફરિયાદી અને આરોપી જે અલ્પેશ કુમાર અને અજય જે શાહિદ હતા અને હાલ આરોપી છે એ બંને ગાડી લઈને સવારે 9 વાગે મહેસાણાથી નીકળી થરા 84 બજારની અંદર આવેલા PWDમાં પાર્કિંગમાં ગાડી મૂકેલી. એ જ સમયે જે રાહુલ છે એ મહેસાણાથી હારીજ મુકામે આવેલો અને હારીજથી બસમાં થરા બ્રિજ નીચે ઉતરી ચાલી અને ગાડીનો દરવાજો જેમ એમને કીધું તે પ્રમાણે ખોલી બેગ લઈ અને પોતાના ઘરે જઈ અને પોતાની બેગ મૂકી દીધેલી હતી અને આ જે બનાવની આમણે જાહેરાત આપી હતી અને જે અમે યુક્તિ આખું એણે જે કન્સ્ટ્રક્શન કીધું એ પ્રમાણે અજય અમને વાત કરી. એ જ વાત પછી અમે અલ્પેશ કુમારને પૂછીને એણે પણ એનો સ્વીકાર કરેલો અને રાતોરાત જ એક ટીમ બનાવી અને મહેસાણા મૂકતા રાહુલ પણ મળી આવેલો અને રાહુલને પણ અહીંયા લાવીને એની પૂછપરછ અલગ રીતે કરતા અને સમગ્ર ગુનાની અને આખા બનાવની જે શાહિદ અને ફરિયાદી એટલે આ ગુનાના તમામ આરોપીઓએ અલગ અલગમાં એક જ સરખી કબૂલાત કરતા તમામના ગુનાના કામે અટક કરી અને પછી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ અને ડિસ્કવરી પંચનામા કરી અને રાહુલના ઘરેથી સદર ગુનાનો સંપૂર્ણ મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો એ સંપૂર્ણ રિકવર કરવામાં આવેલો અને આ ગુનામાં રિમાન્ડની માંગણી કરતા જે અલ્પેશ કુમાર ફરિયાદી છે તેના રિમાન્ડ નામંજૂર કરી અને પાલનપુર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા હતા અને બીજા આરોપી તરીકે શાહિદ તરીકે જે અજય હતા અને આરોપી અને રાહુલ તેઓના મંગળવાર સુધીના રિમાન્ડ પર આપવામાં આવેલ છે અને હાલ આ સંપૂર્ણ ગુનાની તપાસ ચાલુમાં છે અને સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.